ભારતીય યુવાધન છે, તો એની સામે કયા કયા પડકારો છે આપણને જોવા મળે છે? આજના ભારતીય યુવાધનમાં જે ઘણા પડકારો છે, જેમ કે સ્પર્ધા, કોમ્પિટિશન અને માતા પિતા અને સમાજ આગળ જે અપેક્ષાઓ રાખે છે કે બાળક તેનાથી વધારે માર્ક્સ લાવે અને બીજા બાળકો સાથે તે કોમ્પિટિશન કરે છે, જેનાથી તેને માનસિક તણાવ વધે. એ મોટો પડકારો છે. અને એક આ બેરોજગારી છે એ યુવાધન માટે, ભારતીય માટે એક પડકારો છે. તો અહંકારના છૂટાછેડા કરવા વ્યાજબી ગણાય છે, કારણ કે જેમાં જોવા જઈએ ને તો હું સાચો છું એવી ભાવના વધારે જોવા મળે છે. પોતાને જ વધુ માન આપવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છે કે સ્વાભિમાન, પોતાની પર વધુ સ્વાભિમાન હોવું જોઈએ. અને એને એવું અહમ સ્વાભિમાન એક છે કે જુદા છે? જુદા જુદા છે. કઈ રીતે? અહમ એટલે કે હું સાચો છું અને એની અંદર એવું એટીટ્યુડ હોય છે કે હું સારી રીતના બધું કરી શકું છું, એને અહમ કહેવાય. અને સ્વાભિમાન એટલે કે જે વ્યક્તિ મારું જેવું વ્યક્તિત્વ છે એ સ્વાભિમાન કહેવાય. ઓકે, સરસ. એના ઉપાયો છે કે લોકો છે પ્રશ્ન છે, સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના પૂરક છે, આ વિધાન સાથે તમે સહમત છો કે કેમ અને શા માટે? હા, આ વિધાન સાથે હું સહમત છું, કારણ કે સ્ત્રી અને પુરુષ વગર આ સમાજ ટકી શકતો નથી. એમ કહેવાય છે કે એક સ્ત્રી જ્યારે સફળ થાય છે ત્યારે એક પુરુષનો હાથ લાગેલો હોય છે, તેવી જ રીતે જ્યારે એક પુરુષ સફળ થાય છે તેની પાછળ એક સ્ત્રીનો હાથ લાગેલો હોય છે. તેથી બંને એકબીજાને પૂરક જોવા મળે છે. આ ભવિષ્યના એક કદમમાં સ્થિર રહી શકતો નથી, તેની જિંદગી અસ્થિર થઈ જાય છે અને તેઓ હંમેશા નશો કરતા જોવા મળે છે, જેના કારણે પોતાનું જ નહીં પરંતુ પોતાના પરિવારનું, સમાજનું તે માન અને સન્માન ગુમાવે છે. સાથે સાથે તેઓ પોતાના બાળકોના ભવિષ્યને પણ એક જોખમમાં મૂકે છે. એટલે કહી શકાય કે જે રહી નશામાં તે ક્યારેય કશુંમાં રહી શકતું નથી. તમને એવું લાગે છે કે નશાને કારણે આખી કુટુંબની વ્યવસ્થા છે એના પર કોઈ અસર થાય? હા, નશાના કારણે કુટુંબની વ્યવસ્થા પણ જોખમાય છે. જેમ કે આર્થિક પ્રશ્નો ઊભા થાય છે, સામાજિક અને પારિવારિક પ્રશ્નો ઊભા થાય છે, જ્યારે પ્રેમ, લાગણી અને ભૂખ જેવા તત્વો બાળકોને અને પત્નીને મળતા નથી. આના કારણે લગ્નમાં છૂટાછેડા અને બીજા અનેક ઘણા પ્રશ્નો ઊભા થાય છે. તમે કોઈ સ્પર્ધા જોઈ છે કે જ્યાં આ પ્રકારનું ત્યાં વાતાવરણ હોય સ્પર્ધાનું, એવા સ્પર્ધકોને કોઈ સ્પર્ધાને તમે નિહાળ્યા છે ખરા? અને તેને જે માનસિક સંતુલન જળવાઈ રહે તેવી રીતે એક બાળકને તૈયાર કરવું જોઈએ, જેથી તેનું માનસિક સંતુલન છે તે જળવાઈ રહે અને તે આત્મહત્યાના જે પગલાઓ તરફ ન વળે. સરકાર દ્વારા એવું કોઈ અભિયાન ચલાવવામાં આવે છે કે જેનાથી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય? એવા કોઈ શિબિરો, સેમિનારો કરીને વિદ્યાર્થીઓને, આમ જનતાને જાગૃત કરવાના કોઈ પ્રયત્નો સરકાર દ્વારા? ધ્યાન આપીશ કે જે પ્રશ્નો છે દરેક વ્યક્તિને સતાવી રહ્યા છે, જેમ કે મધ્યમ વર્ગના લોકો છે અથવા તો જે પછાત વિસ્તારના રહે છે, એ લોકોના જે પ્રશ્નો છે એને હું સાંભળીશ, સમજીશ અને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ. જેમ કે કહીએ તો આજે ત્યાં સ્વચ્છતા નથી રહેતી, તો હું સ્વચ્છતા માટેના સૌથી વધુ પ્રયત્ન કરીશ. જેમ કે સ્વચ્છતા કલાબેન, તમારો પ્રશ્ન છે, તમારા મતે કયા લગ્ન ઉત્તમ છે, લવ મેરેજ કે અરેન્જ મેરેજ? મારા મત મુજબ અરેન્જ મેરેજ બેસ્ટ ગણાય છે, કારણ કે તેમાં માતા પિતાની સમજ હોય છે અને માતા જ્યારે માટલું લે છે ત્યારે ટકોરા કરીને માટલું લે છે. તો આ તો તે પુત્રીનો જીવન ભર માટેનો પ્રશ્ન છે. તો તે જીવનસાથી પણ ટકોરા જોઈને જ પસંદ કરશે. અને અરેન્જ મેરેજમાં સમાજ સ્વીકૃતિ હોય છે અને જો કે દીકરીને પ્રોબ્લેમ થાય તો તેમાં સમાજ અને માતા પિતા તેને મદદ કરે છે. એટલા માટે હું અરેન્જ મેરેજ પસંદ કરીશ. મેં કીધું મોટિવેશન કે ના ના તમે સરસ બોલો છો, તમારી પર્સનાલિટી બી સરસ છે, તમે લોકો રહ્યો. પછી અમે લોકોએ નામ લખાયું, પછી અમે દરરોજ લાઇબ્રેરીમાં પ્રેક્ટિસ, મેમ જાગૃતિમાં બધાય સર મેડમે બધાય અમને પ્રેક્ટિસ દરરોજ કરાવતા, વોકની કરાવતા, પછી વકૃત્વની કરાવતા, જીકેની બી કરાવતા. એટલે કે અમે જાતા ને દરરોજ નવું નવું શીખવા મળતું, નવું નવું જાણવા મળતું. અને એમ કહીએ કે આપણે લાઇબ્રેરીનો ઉપયોગ ઓછા કરતા હોય ઘણા લોકો, પણ એ લાઇબ્રેરીમાં દરરોજ છે ને એટલે આપણે ઘણું બધું જાણવા પણ મળે અને દરરોજ જીકે અમે જાણતા, જેનાથી અમારામાં જનરલ નોલેજનો વધારો થતો જોવા મળ્યો છે. એટલે કે આપણે બધાએ આવનારા સમયમાં વધી બેનો
થેન્ક યુ સો મચ રૂકસાના મેડમ કે જેણે મને આમાં ભાગ લેવા માટે મોટિવેશન કર્યું, અને ખાસ સરને કે જેઓ આવી સ્પર્ધા યોજવા માટે આ કોલેજને પરમિશન આપે છે. અને બીજું એ કે આ જે આજે હું બીજો નંબર પ્રાપ્ત કરી છું તેની પાછળ સફળતામાં મારા એકનો નહીં પણ મારા આખા ફ્રેન્ડ ગ્રુપનો, અને ખાસ તો નૈના મેડમને થેન્ક યુ સો મચ, કારણ કે છેક લગી હેરાન કર્યું. એમને બધી બાબતે મેં એમને પૂછેલું અને એમણે મને ગાઈડન્સ પણ આપેલું. તેમજ જાગૃતિ મેડમ અને રૂકસાના મેડમે વકૃત્વ અને તમામ બાબતોની અંદર તેણે મને મોટિવેટ કરી અને અહીંયા સુધી પહોંચવાનો સફર મારો સારો રહ્યો. અને હું આજે મારો નંબર આવ્યો એના કરતાં હું વધારે ખુશ એટલે છું કે મારો ફ્રેન્ડનો નંબર આજે બેસ્ટ પર્સનાલિટી બન્યો. કારણ કે બધા મને એમ કહે છે કે તારી સ્ટ્રેન્થ છે, અને હા એ મારી સ્ટ્રેન્થ છે, એનામાંથી જ બધું શીખવું છું. ગુડ મોર્નિંગ એવરીવન. પહેલાં તો હું ધન્યવાદ માની પ્રતિમા મેડમને, કારણ કે એણે જ મને ભાગ લેવા માટે પ્રોત્સાહન કરી છે ને આજે હું આ સ્ટેજ પ્રાપ્ત કરી શકી છું. આજે આ બેસ્ટ પર્સનાલિટીમાં 4 તબક્કાઓ દ્વારા અમે પસાર થયા છે અને અમને ખૂબ જ શીખવા મળ્યું છે. આ બેસ્ટ પર્સનાલિટીમાં મને ખૂબ રસ અને રુચિ છે, એટલા માટે થેન્ક યુ સો મચ. ગુલાબથી બધાયો પણ વિદ્યાર્થીની બહેનો, છાયાબેન આપણા આડાઓમાં મેડમ થોડાક એ સાનિયા થોડાક રાખજો. રાખ ને લ્યો.